તાપથી હાલતી હોય મને ને તમને ખબર નથી હે રાવણના રાજમાં એમ કહેવાય કે વિભીષણ હતો ત્યાં સુધી રાવણનો કોઈ વાળ વાંકો નતું કરી શકતું પણ એમ કહેવાય કે વિભીષણને લાત મારી અને બાર કાઢી મેક્યો અને બીજા દિવસથી એમ કહેવાય કે રાવણની પાછળ કોઈ રોનાર નતું રહ્યું લંકા આખી બળીને ખાક થઈ ગઈ હતી કારણ કે હનુમાનજીને કોઈને પૂછ્યું હતું કે હનુમાનજી આ લંકા બળી ગઈ એનું કારણ શું હનુમાનજી એટલું જ કીધું કે બાળી મેં નથી બાળી તો બાળવા વાળાએ જ બાળી છે એમને ને એમને બાળી છે ખાલી પૂછડું જ મારું હતું બાકી ગોદડા ને ઘાપા ને ઘાસ તેલ ને બધું જ એમનું હતું બાપ એટલે કહું છું કે ભાઈઓ ભેગા રહેજો કારણ કે ભાઈ ભાઈ તમારી ભેગો હશે તો દુનિયાની કોઈ તાકાત તમને નહીં હરાવી શકે સાહેબ કૌરવોના ભેગું એમ કહેવાય કે વિદુરજી હતા ત્યાં સુધી કૌરવોને કોઈ હરાવી નતું શકતું પણ કૃષ્ણએ આવીને એમ કીધું કે વિદુરજી કે હા હવે તમારી ઉંમર થઈ જશે તમે જાત્રાએ હાલી જાઓ અને વિદુરજી જાત્રાએ હાલી જાય બીજા દિવસે હો કૌરવો હતા પણ સાહેબ 5 પાંડવો આગળ એક કૌરવ જીવતા નતો રહ્યો સાહેબ એક કૌરવને મરવું પડ્યું હતું સાહેબ એટલે કહું છું કે ભાઈ ભેગા રહેજો ભાઈ હશે તમારી ભેગો કડવા હોય લીમડા અને શીતળ વરણી સાય પણ કડવા હોય લીમડા શીતળ વરણી સાય પણ બધો હોય હોલકા તોય પોતાની ભાઈ સાહેબ તમે ભાઈ ભેગો હશો દુનિયાની કોઈ તાકાત નહીં હરાવી શકે અને બાપ જ્યાં સુધી માતા પિતા ને મારા વડીલો તમારા ને મારા ઘરમાં બેઠા હોય ત્યાં સુધી એમની સેવા કરી લેજો કયા ટાણે કઈ જગ્યાએ મારું તમારું મૃત્યુ થઈ જાય આજ કાશીમાં માતૃશ્રી કાશીબેનની તસવીર થઈ ગઈ કાલ મારી તમારી તસવીર જ થવાનું છે સાહેબ અહીંયા તો એમ કહેવાય કે કઈ લાખો ચાલ્યા ગયા નજર પણ પડતી નથી કઈ લાખો ચાલ્યા ગયા નજર પણ પડતી નથી કઈ લાખો હાલ્યા જશે નજર પણ રડતી નથી માટે હે માનવ ના કર અભિમાન તું તારી મિલકતનું કલાનું આ પૈસાનું કારણ કે અહીંયા તો સમ્રાટ સિકંદર જેવાની કબરું જડતી નથી સાહેબ સમ્રાટ સિકંદરને હાલી જવું પડ્યું હોય રામના હાલી જવું પડ્યું હોય કૃષ્ણના હાલી જવું પડ્યું હોય ઈસુ ખ્રિસ્તને હાલી જવું પડ્યું હોય અને મારા તમારા સમાજમાં અવતાર ધારણ કરી અને વાલ્મીકી ઋષિ જેવાના હાલી જવું પડ્યું હોય તેજાનંદ સ્વામી જેવાના હાલી જવું પડ્યું હોય તો મારી તમારી તો કઈ સાથ નથી સાહેબ હું તમે તો એક પામર જીવ છીએ એટલે જ્યાં સુધી આ દેહમાં સરિતા તારણ નાવડું અને સાગર તારણ વહાણ પણ ભવ તરવાને કારણે આ મનુષ્ય દેહ નિર્વાણ આ મનુષ્ય દેહ મળ્યો છે તો કંઈક પરમાત્માનું ભજન કરી લે કંઈક કાયાનું કલ્યાણ કરી લે અને હવે હું રમેશભાઈ ને વિનંતી કરું કે આવો મારા બાપ કંઈક મોજ કરાવો આનંદ કરાવો રમેશભાઈ